અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે. સવારથી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે અહીંયા. એ બી તમને બતાવવા આવો. એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે, પોસ્ટે કહેવાનું વિચારો ગુજરાત પોલીસ એવું કહે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય. જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ એટલે ફરિયાદી તમે બનો, પોલીસ ફરિયાદી નહીં બને. બોલાવો તમે પોલીસને. તમે પોતે પોલીસ આજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બની. ફોન કર્યો. દારૂની થેલીઓ દારૂ પણ છે ડ્રમમાં. ગુજરાતમાં નકલી દારૂબંધીની પોલ હવે સૌ કોઈની સામે આવી ગઈ છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 8 થી વધુ લોકોના મોત થયા. એ બાદ સવાલો એ કે ગુજરાતમાં હજુ પણ કેટલા એવા સ્થળો છે જ્યાં નકલી દારૂ, દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અને હવે આ જ વાતને લઈ અમદાવાદમાં કોંગ્રેસ નેતા દ્વારા એક રેડ પાડવામાં આવે છે અને એ પછી પોલીસ ત્યાં પહોંચે છે અને શું ખુલાસો થાય છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં તમે અને મેં સૌ કોઈએ એક વાત સાંભળી છે કે દારૂબંધી છે, દારૂબંધીનો કડક અમલ થાય છે. પરંતુ આ વાત જમીની સ્તર પર કેટલી લાગુ છે એનો ભાંડો ભાવનગરના લઠ્ઠાકાંડે ફોડી કાઢ્યો. 8 થી વધુ લોકોના મોત થઈ ગયા. એ બાદ સવાલ હોય કે ગુજરાતમાં હજુ આવા કેટલા અડ્ડાઓ ધમધમી રહ્યા છે, પોલીસ કેટલા બુટલેગર જોડેથી હપ્તા લઈ રહી છે, આવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. અને આ જ બધાની વચ્ચે અમદાવાદ કોંગ્રેસના નેતા રાજેશ સોની જે હવે ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને જનતા રેડ કરીને ત્યાં આખો ભાંડો જે છે ફોડવામાં આવ્યો છે. વધુમાં તેમના દ્વારા સ્થળ પર જઈને જે જનતા રેડ કરવામાં આવી છે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. માલ તો 2-4 પોટલી પડ્યો છે ને તમારી પાસે. પેલું ખોલ. ક્યારનો બંધ કરાવડાયો તમારી જોડે માલ? હે 2 દિવસથી માલ બંધ કરાવડાયો. કેમ બંધ કરાવડાયો? તમને ના પાડી દારૂ ના વેચતા એમ? એટલે કેટલા ટાઈમથી દારૂ વેચો છો અહીંયા? હે કેટલા ટાઈમથી દારૂ વેચો છો? તમે જો આ દારૂના અડ્ડા ઉપર આવ્યા છે, 2 દિવસથી પોલીસે બંધ કરાવડાયો એવું કે છે. અને આપણને લાઈવ ભાઈ ત્યાં બરાબર ગોતો, આપણને પ્રોપર એ કરી દારૂની પોટલીઓ અને દારૂ પણ મળ્યો. દારૂ છે, આ ડોલમાં દારૂ ભરેલો હતો અને આ પોટલીઓ બાંધવા માટેનો સામાન. આ તમે જો અહીંયા જુઓ, આ આખી થેલી બાંધી, તમે આખી થેલી જુઓ. અડ્ડા ઉપર રેડ મારી છે. આ કોને પોલીસ સ્ટેશનની હદમાં આવે કહો તમે પહેલા? ચાંદખેડામાં જવા. આ ચાંદખેડા તમે ક્યાંથી છો સાહેબ? હું ચાંદખેડામાંથી. ચાંદખેડામાંથી છો ને? સારું, ચલો હવે અહીંયા આગળ પહેલા જુઓ. અહીંયા જુઓ ને, અહીંયા અમને તમને બતાવીએ. દારૂ ભરેલો થેલો હતો, એક ભાઈ લઈને ભાગી ગયો. આ દારૂનો સામાન અને અંદર આ જે છે એ દારૂ જ છે. અને બીજું ચાલો તમને એક દારૂની તાજી થેલીઓનો બધો જ છે ને તમને માલ બતાવું. ચાલો, એ દારૂ જ છે અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે. સવારથી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે અહીંયા. એ બી તમને બતાવવા આવો. એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે, પોસ્ટે કહેવાનું. કોને? પીઆઈ સાહેબને કહેવાનું. પીઆઈ સાહેબ ને અમે તો ફરજ છે તમને જાણ કરી, 112 માં જાણ કરી. તમારે અમે તમને લઈ જઈએ ત્યાં. અમારું પહેલા આવો ને પણ ભાઈ કોલન ને બેહાડવાના. મારી વાત સાંભળો, પણ પહેલા આવો ને. કેસ કરવું પડે. કેસ કેસ તો પોલીસ કરે ને, અમે થોડી કરીએ. હા તો પોલીસ કરે ને. હા તો પણ આવો તમે, બીજું તો બધું જોવો. આટલું એક જોઈને ક્યાં જાવ છો? ક્યાં લઈ જવાનું? અહીંયા મૂકો ને, થોડી કોઈ લઈ જશે. હવે તમે આવી ગયા પછી આવો. ચલો, અરે આ પેલા જુઓ તો ખરા. તમે આવો. ચલો ચલો, કેમ આટલી ઉતાવળ કેમ છે સાહેબ? જો તમે જ કહો ચલો ચલો ચલો, તમને કહું છું જોવા આવો તમે, તો તમે જોવા નથી આવી રહ્યા અને ઉતાવળ કરી રહ્યા. આ સાહેબ આ તાજો દારૂ ઘોડો પાછળ ફેંક્યો તો, અમે પાછળથી કાઢ્યો. આ તાજો વેચેલો માલ ને દારૂ છે. આ બધી પોટલીઓ દારૂની તમારા પોલીસ સ્ટેશનની હદમાં છે. ચકણા પણ છે, ગ્લાસો પણ છે, દારૂ પણ છે. આ બોરામાં પડી દો. આ દારૂના અડ્ડાની બિલકુલ બાજુમાં. ફરિયાદ કરવાની છે. અમારી જાણ તમને ફરજ હશે, તમને જાણ કરવાની. ગુનો તો તમારે દાખલ કરવાનો હોય ને, મારે થોડી કરવાનો હોય દાખલ. આ તમારો ગુનો દાખલ કરવાનો. ફરિયાદી ગુનામાં પોલીસ હોય. પોલીસ ના હોય. પોલીસ કોણ કે પોલીસ ફરિયાદ ના હોય? દારૂ એમને વિચારો. ગુજરાત પોલીસ એવું કે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય. જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ એટલે ફરિયાદી તમે બનો, પોલીસ ફરિયાદી નહીં બને. સાહેબ કોન્સ્ટેબલ છે, 112 માંથી આવ્યા છે અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ. ફરિયાદી તમે બનજો. દારૂ પકડાયો પણ તમે નહીં બનો. આ પોલીસ કહી રહી છે.
ચાલો સાહેબ હવે શું કરવાનું બોલો તમે ફરિયાદી પોલીસને બોલાવો એમ હા કહું છું. બોલા હા તો બોલાવો તમે આવે છો તમે આ પોલીસ જગ્યા જ છો કઈ ને તમને ખબર છે તમારા જ વિસ્તારમાં આવે છે ને તમે કીધું પછી અમને ને આ સામે જોયું. આ રહ્યું વી-માર્ટ સામે જાયડાસ શું નથી સામે જો આટલું બધું તો છે શાંતિ રાખો તો. બોલાવો તમે પોલીસને તમે પોતે પોલીસ આજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બની તો ફોન કર્યો દારૂની થેલીઓ દારૂ પણ છે ડ્રમમાં ડ્રમ છે એમાં દારૂ છે એ ભાઈ કહે છે કે ફરિયાદ મેં કીધું ફરિયાદ કરો એમ તો ના પાડે છે અહીંયા મેં ના પોલીસને નથી પકડી પાડી હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું પણ પોલીસે ફરિયાદી બનવાનું હોય આમાં એ વાત છે આપણે વી માર્ટ છે વી માર્ટ ને વી માર્ટ માલ તો લઈને ભાગી ગયો બુટલેગર અમે આવ્યા ત્યારે અહીંયા આગળ અમે 112 ને આપ્યું છે આની અંદર દારૂ છે 100-150 ml હશે વધારે નહીં હોય દારૂનો સામાન છે બધો હા અને તાજી દારૂની થેલીઓ ત્યાં આગળ પડી છે બુટલેગર એવું કહ્યું કે અમને 2 દિવસથી બંધ કરવાનું કહ્યું તો અમારી પાસે એ બધું પણ છે જો કે એ તો અમે મીડિયામાં હવે રિલીઝ કરીશું અને સાથે કોઈક કેવલભાઈ છે જે હપ્તો લે છે એવું અમને બુટલેગર કહ્યું કોણ છે કેવલભાઈ અમને ખબર નહીં અમે ઓળખતા પણ નથી બરાબર આ માલ છે અહીંયા આગળ આવો તાજી દારૂ કીધેલી કોથળીઓ તમને બધું બતાવીએ કારની આમાં નથી આ ખાલી આમાંથી જ અમે કાઢ્યું બુટલેગરના શોધો આ સીસીટીવી ના આધારે બુટલેગર જે થેલો ભરીને દારૂ લઈને ગયો એ આ બાજુ ગયો ચોકડી પેલા બ્લેક કલરની એક્સેસ હતી નંબર પ્લેટ વગરની પછી એક બ્લેક કલરની એક્સેસ લઈને બુટલેગર આમ ભાગ્યો દારૂનો જથ્થો લઈને 2 જણા આમ અને ભાગ્યા નંબર પ્લેટ હતી સીસીટીવી માં તમે જોઈ લેજો આ સામે સીસીટીવી છે થઈ જશે ફરિયાદામાં સારું અમે તમારી જોડે ક્યારે જાણકારી લઈ શકીએ ફરિયાદ થઈ એવી સાહેબ તમે જેટલા પણ આવા અડ્ડાઓ ચાલતા હોય તમારા ધ્યાનમાં ના હોય એવા ગોદીને સાહેબ બંધ કરાવજો આ લાગશે ત્યાં અમે જનતા રેડ કરીને તમને મદદરૂપ થઈશું કારણ કે પોલીસને ના થઈ જાય પણ પોલીસના મિત્ર તરીકે અમે તમને મદદરૂપ થઈશું અને તમારે ત્યાં કેવલભાઈ કોણ છે સાહેબ પોલીસ સ્ટાફમાં કોઈ કેવલભાઈ નથી આ તો કોઈ કેવલભાઈ છે જે હપ્તાનો ઉઘરાણી કરે છે કેવલભાઈ કોણ છે દારૂના હપ્તા ઉઘરાવે છે જે એના બુટલેગરના કહેવા પ્રમાણે અમે તો નથી કહેતા પણ બુટલેગર કહે છે કે કેવલભાઈ કરીને કોઈક દારૂના હપ્તા ઉઘરાવે છે એ કેવલભાઈ કોણ છે એની તપાસ ફોલોવરને બધાને કહીએ કે તમે પણ કરજો ચાંદખેડામાં આ દારૂના વહીવટનો હપ્તો કોણ લે છે દારૂનો કેસ જયારે કરવામાં આવે અનેકવાર દારૂના કેસો કરવામાં આવે દારૂની પોટલીઓ પકડવામાં આવે ત્યારે ફરિયાદી કોણ હોય છે પહેલો પ્રાથમિક પ્રશ્ન એ છે શું પોલીસ ફરિયાદી બને કે જે પોલીસને આંગળી ચીંધીને બતાવે કે દારૂબંધી બને અહીંયા આગળ દારૂ વેચાય કે દારૂનો સામાન પકડાય છે એ ફરિયાદી બને આનો જવાબ હવે તમે લોકો કોમેન્ટમાં આપજો અહીંયા તમે એ દ્રશ્યો જોયા અને જે પ્રકારે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ફરિયાદી બનવાની અહીંયા સ્પષ્ટપણે ઇનકાર કરી દે છે એટલે સવાલ એ ઊભો થાય છે શું પોલીસ એ જે મથક છે ત્યાં હપ્તા જાય છે એના કારણે પોલીસ જે છે સવાલ નથી ઉઠાવતી એ મામલે પોલીસ કાર્યવાહી નથી કરતી કેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો દારૂબંધી છે અને આવા જ દેશી દારૂના અડ્ડાઓ ખૂણે ખૂણે જે છે ચાલી રહ્યા છે આને કારણે સવાલો એ થાય છે કે આટલા બધા લોકો જે અત્યારે મૃત્યુ પામી રહ્યા છે એનું શું ગુજરાતમાં દારૂ લાવવા દેવા પાછળ કોઈ મોટા અધિકારીઓ છે અને અધિકારીઓ છે તો તેમની સામે પગલાં કેમ નથી ભરવામાં આવતા શું માત્ર થોડાક જ રૂપિયાના હપ્તા માટે લોકોના જીવન વચ્ચે ખેલ ખેલવામાં આવી રહ્યો છે હવે આ જે સવાલ જે ચર્ચાઈ રહ્યો છે ને એમાં જોવાનું એ રહેશે કે આ જે જનતા રેડ જે પાડવામાં આવી છે ને એના પછી જે દારૂબંધીની પોલ જે ખુલી છે એના પર સરકાર શું પગલાં લે છે અમદાવાદ પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.